હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 8 ગણિતનું પહેલું ચેપ્ટર સમય સંખ્યાઓનો 8મો ભાગ વિશે જોઈશું. આ વિડીયોમાં આપણે સમય સંખ્યાઓ સમૃદ્ધ છે કે નહીં એ વિશે જાણીશું. સમય સંખ્યાઓના સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર કરતાં આપણે શીખી ગયા છીએ. હવે આપણે સરવાળા માટે સમય સંખ્યાઓ સમૃદ્ધ છે કે નહીં એ જોઈશું. અહીં આપણે પહેલાં એક ઉદાહરણ જોઈશું. તો ઉદાહરણ તમને આપ્યું છે 2/3 પ્લસ -5 સપ્તમાંશ. તો એનો આપણે સરવાળો કરીશું. નીચે છેદમાં ગુણાકાર કરીશું. 7 તરી 21, ક્રોસમાં ગુણાકાર 7 દુ 14, 3 પચા 15, 5 માઇનસ છે એટલે -15. 15માંથી 14 જશે એટલે 1 જવાબ આવશે અને એ માઇનસ અને નીચે 21. તો -1 નીચે 21 એ પણ એક સમય સંખ્યા જ છે. તો જ્યારે બે સમય સંખ્યાઓનો સરવાળો સમય સંખ્યા જ મળે તો સરવાળા માટે આપણી સમય સંખ્યાઓ સમૃદ્ધ છે એમ કહી શકાય. અહીં ધારો કે બે સમય સંખ્યાઓ a અને b હોય. આ ધારો કે જેમ આ બે સંખ્યાઓ છે એવી રીતે કોઈ પણ સંખ્યાઓ હોય, બે સમય સંખ્યાઓ, તો એનો સરવાળો હંમેશા સમય સંખ્યા જ મળશે. તેથી સરવાળાની ક્રિયા માટે સમય સંખ્યાઓ સમૃદ્ધ છે. એ જ રીતે આપણે બાદબાકી માટે સમય સંખ્યાઓ સમૃદ્ધ છે કે નહીં એ જોઈશું. તો અહીં તમને એક ઉદાહરણ આપેલું છે. -5 સપ્તમાંશ -2/3, નીચે છેદમાં ગુણાકાર 7 તરી 21 અને ક્રોસમાં ગુણાકાર 5 તરી 15 અને અહીંયા 7 દુ 14. અહીંયા માઇનસની નિશાની છે બંને બાજુ એટલે માઇનસ મૂકીશું. એટલે અહીંયા ટોટલ -15 અને -14 એટલે કે -29, નીચે 21 એ પણ એક સમય સંખ્યા છે. એટલે કોઈપણ બે સમય સંખ્યાની જ્યારે બાદબાકી કરીશું તો જવાબમાં આપણને સમય સંખ્યા જ મળશે. તો આપણે કોઈપણ બે સમય સંખ્યાઓ ધારો કે a અને b હોય તો a માઇનસ b એ સમય સંખ્યા જ મળશે. તેથી બાદબાકીની ક્રિયા માટે સમય સંખ્યાઓ સમૃદ્ધ છે એમ કહી શકાય. એ જ રીતે આપણે ગુણાકારની ક્રિયા માટે સમય સંખ્યાઓ સમૃદ્ધ છે કે નહીં એ જોઈશું. ઉદાહરણ છે -2/3 ગુણ્યા 4/5. તો અહીંયા ગુણાકાર કરવાનો છે તો ઉપર નીચે કરી દઈશું ગુણાકાર. ઉપર -2 ગુણ્યા 4 એટલે કે 4 દુ 8 -8 અને નીચે 3 ગુણ્યા 5 એટલે કે 15. અને એ આપણો જે જવાબ છે -8 નીચે 15 એ પણ એક સમય સંખ્યા છે. એટલે બે સમય સંખ્યાઓનો ગુણાકાર જવાબ પણ સમય સંખ્યા જ મળે છે. માટે અહીં તમે ધારો કે બે સંખ્યાઓ a અને b હોય તો a ગુણ્યા b માટે સમય સંખ્યા જ મળશે. એટલે ગુણાકારની ક્રિયા માટે સમય સંખ્યાઓ સમૃદ્ધ છે એમ કહી શકાય. હવે એ જ રીતે આપણે ભાગાકારની ક્રિયા માટે જોઈશું. તો ભાગાકારની ક્રિયા માટે આપણે સૌપ્રથમ ઉદાહરણ જોઈશું કે -5/3 ભાગ્યા 2/5. તો ભાગાકાર કરીશું -5/3, અહીંયા ગુણાકારની નિશાની કરીશું અને વ્યસ્ત કરી દઈશું, ઉલટાવી દઈશું એટલે કે 5/2. ઉપર નીચે ગુણાકાર કરી દઈશું એટલે -5 ગુણ્યા 5 એટલે -25 અને નીચે 3 ગુણ્યા 2 એટલે કે 6. તો -25 નીચે 6 પણ એક સમય સંખ્યા જ છે. તો અહીં ધારો કે બે સમય સંખ્યાઓ a અને b માટે a ભાગ્યા b સમય સંખ્યા મળે છે. અહીંયા આપણે જોયું કે સમય સંખ્યા મળે છે, પણ a ભાગ્યા bની અંદર જો b બરાબર 0 હોય તો b બરાબર 0 હોય તો એ અવ્યાખ્યાયિત પદ છે. કારણ કે a ભાગ્યા 0 એ અવ્યાખ્યાયિત પદ છે એટલે a ભાગ્યા 0 ન મળે. આપણે જ્યારે સમય સંખ્યાઓની વ્યાખ્યા જોઈ હતી તો એમાં p/q એ સમય સંખ્યાઓ કહેવાય, પણ જેમાં કૌંસમાં લખેલું તો q ઇઝ નોટ ઇક્વલ ટુ 0 એટલે કે નીચે q એ 0 હોઈ શકે નહીં. તો શૂન્યને અપવાદ ગણીએ તો ભાગાકારની ક્રિયા માટે સમય સંખ્યાઓ સમૃદ્ધ છે. એટલે કે ભાગાકારમાં જો શૂન્ય હોય તો સમય સંખ્યા ન મળે, એટલા માટે એ સમૃદ્ધ ન કહી શકાય. પણ શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યાઓ હોય તો એના માટે ભાગાકારની ક્રિયા માટે સમય સંખ્યાઓ સમૃદ્ધ છે એ યાદ રાખીશું. તો પ્રશ્ન જ્યારે એમ પૂછવામાં આવે કે આપણે શૂન્ય
નથી, બી ઇઝ નો એ અપોન બી હોય અને બી ઇઝ નોટ ઇક્વલ ટુ 0 છે, તો આપેલ સમય સંખ્યા સમૃદ્ધ છે કે નહીં, તો સમૃદ્ધ કહી શકાય. તો આ પરથી આપણે નક્કી કરીશું કે સમય સંખ્યાઓ સરવાળા, બાદબાકી અને ગુણાકારની ક્રિયા માટે સમૃદ્ધ છે અને ભાગાકારની ક્રિયા માટે સમૃદ્ધ નથી. અહીં તમે એક કોષ્ટક જોઈ શકો છો, જેમાં તમે સમય સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યાઓ માટે, પ્રાકૃતિક સંખ્યાઓ આપેલ ક્રિયાઓ માટે સમૃદ્ધ છે કે નહીં, સમય સંખ્યાઓ સરવાળા, બાદબાકી, ગુણાકાર માટે સમૃદ્ધ છે અને ભાગાકારની ક્રિયા માટે સમય સંખ્યાઓ સમૃદ્ધ નથી, એ આપણે શીખી ગયા. પૂર્ણાંક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યાઓ વિશે આપણે અગાઉના ધોરણમાં શીખી ગયા છીએ. પ્રાકૃતિક સંખ્યાઓ કોને કહેવાય, તો ધન સંખ્યાઓ એટલે કે 1, 2, 3, 4થી અનંત સુધીની બધી સંખ્યાઓ એ પ્રાકૃતિક સંખ્યાઓ છે. તો આ પ્રાકૃતિક સંખ્યાઓના જ્યારે આપણે સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર કરીશું, તો જવાબ જો પ્રાકૃતિક સંખ્યા જ મળે તો એ આપેલ ક્રિયા માટે સમૃદ્ધ છે. અને જો આપણો જવાબ પ્રાકૃતિક સંખ્યાઓ ન મળે, એના સિવાય પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા કે સમય સંખ્યાઓ મળે, તો એ આપેલ ક્રિયા માટે સમૃદ્ધ નથી. તો પ્રાકૃતિક સંખ્યાઓમાં બાદબાકી માટે અને ભાગાકારની ક્રિયા માટે પ્રાકૃતિક સંખ્યાઓ સમૃદ્ધ નથી. પૂર્ણ સંખ્યાઓ કોને કહીશું, તો 0, 1, 2, 3, 4થી અનંત સુધીની, એટલે કે 0 અને બધી જ ધન સંખ્યાઓ એ પૂર્ણ સંખ્યાઓ કહેવાય છે. તો અહીં તમે જોઈ શકો છો કે બાદબાકી અને ભાગાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધ નથી, કારણ કે બે પૂર્ણ સંખ્યાઓનો આપણે જ્યારે બાદબાકી અને ભાગાકાર કરીશું તો આપણો જવાબ પૂર્ણ સંખ્યા જ મળે એ જરૂરી નથી. પૂર્ણાંક સંખ્યાઓ કોને કહીશું, તો 0 ધન સંખ્યાઓ અને બધી જ ઋણ સંખ્યાઓ, એટલે કે 0, 1, 2, 3, 4થી જમણી બાજુ અનંત સુધી અને ઋણ સંખ્યાઓ -1, -2થી ઋણ સંખ્યાઓ અનંત સુધી, એ બધી જ પૂર્ણાંક સંખ્યાઓ છે. તો પૂર્ણાંક સંખ્યાઓના આપણે જ્યારે સરવાળા, બાદબાકી અને ગુણાકાર કરીએ છીએ ત્યારે આપણો જવાબ પૂર્ણાંક સંખ્યાઓ જ મળે છે. એટલે એના માટે પૂર્ણાંક સંખ્યાઓ સમૃદ્ધ છે એમ કહી શકાય. પરંતુ જ્યારે બે પૂર્ણાંક સંખ્યાઓને આપણે ભાગાકાર કરીશું તો આપણો જવાબ પૂર્ણાંક સંખ્યાઓ મળે એ જરૂરી નથી. એટલે ભાગાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ પણ સમૃદ્ધ નથી. તો અહીં તમે જોઈ શકો છો કે ભાગાકારની ક્રિયા માટે સમય સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ અને પ્રાકૃતિક સંખ્યાઓ એ સમૃદ્ધ નથી, એ યાદ રાખીશું. થેન્ક યુ.